હેલો મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે મેં બનાવ્યું છે ચિકન હંગામા। તો એના માટે મેં પહેલાં ચિકનને ધોઈ અને નિતારી લીધું હતું। તેમાં મીઠું, લાલ મરચું પાવડર, આદુ લસણની પેસ્ટ, મરીનો પાવડર, દહીં અને ફૂડ કલર નાખીને અડધો કલાક માટે મેરિનેટ માટે છોડી દીધું હતું। હવે સૌપ્રથમ કાંદા અને કાજુની પેસ્ટ બનાવી લઈશું। એના માટે મેં પેનમાં તેલ લીધું છે। તેલમાં કાંદો અને કાજુને ફ્રાય કરી લીધા છે। કાજુ અને કાંદો ફ્રાય થાય એટલે એને સાઈડમાં કાઢી લઈશું અને ઠંડુ પડે એટલે એની મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું। હવે એ જ તેલમાં મેં ચિકન ફ્રાય કર્યું છે। તો આ રીતે બધા ચિકનના પીસને તેલમાં ફ્રાય કરી લઈશું। તમે અહીંયા ચિકનને શેકી પણ શકો છો, પણ મેં અહીંયા સેલો ફ્રાય કર્યું છે। તો આ રીતે ચિકનને બધી સાઈડથી ફ્રાય કરી લઈશું। તો ચિકન ફ્રાય થઈ ચૂક્યું છે। હવે ગ્રેવી માટે એ જ તેલનો ઉપયોગ કર્યો છે। એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું, એને બરાબર ફ્રાય કરીશું। હવે એમાં 2 ટામેટાની પેસ્ટ ઉમેરી છે। પેસ્ટમાં મેરિનેટ કરેલો મસાલો બચેલો હતો એ નાખ્યો છે। હવે એમાં સૂકા મસાલામાં ચિકન મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું નાખ્યું છે। મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। પેસ્ટમાં તેલ છૂટે એટલે એમાં કાંદો અને કાજુની પેસ્ટ નાખીશું, બરાબર મિક્સ કરીશું। થોડું પાણી નાખીશું, ફરીથી એને મિક્સ કરીશું। બરાબર મિક્સ થઈ જાય એટલે એને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને ચેડવીશું। તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે એમાં ફ્રાય કરેલા ચિકનના પીસ નાખીશું, પીસને બરાબર મિક્સ કરીશું જેથી મસાલો પીસમાં લાગે। હવે તમે તમારા મુજબ ગ્રેવી માટે પાણી એડ કરી શકો છો। હવે એને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો કે ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે એમાં લીલા મરચાં એડ કર્યા છે અને કસૂરી મેથી નાખી છે। કસૂરી મેથીથી સ્વાદ સરસ આવે છે। હવે કસૂરી મેથીને બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું। હવે ચિકન હંગામા રેડી છે। તો અહીં મેં અમૂલની ક્રીમ એડ કરી છે। તમે અહીં ઘરની મલાઈ પણ નાખી શકો છો। ક્રીમને બરાબર મિક્સ કરી લઈશું। ક્રીમ નાખવાથી ગ્રેવી થોડી ગાઢી થાય છે। હવે એમાં દમ આપીશું। તો દમ માટે મેં કોલસો સાઈડમાં ગરમ કર્યો હતો। દમ માટે તમે તેલ, બટર કે ઘીનો ઉપયોગ કરી શકો છો। અહીં મેં બટરથી દમ આપ્યો છે। હવે ચિકન હંગામા પીરસવા માટે રેડી છે। તમે જોઈ શકો છો કે એની ગ્રેવી ઘાટી બની છે, જેવી રેસ્ટોરન્ટમાં મળે છે। તો ચિકન હંગામાને તમે રોટલી, પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકો છો। અહીં મેં રોટલી અને લચ્છા પ્યાજ સાથે સર્વ કર્યું છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।